પાણીમાં કલાકો ઉકાળ્યા વગર કે પછી તડકે સુકાવ્યા વગર 12 મહિના સુધી સ્ટોર થાય તેવી આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ બટાકાની વેફર, જે તમે વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નથી થતી. રિઝલ્ટ તમારા સામે છે. એકદમ સફેદ દૂધ જેવી કરારી વેફર આપણી બનીને બિલકુલ રેડી છે. કેટલી ક્રિસ્પી બની છે તમે તેનો અવાજ પણ સાંભળી શકો છો. તો આ વેફરને આપણે બિલકુલ તડકે નથી સુકાવી અને એકદમ સરસ રીતે ઘરમાં જ સૂકવીને આ વેફર રેડી થઈ જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે વિડીયોમાં આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, વેફર બનાવવા માટે અહીં મેં લઈ લીધા છે 5 કિલો જેટલા બટેકા. હવે વેફરના જે બટેકા આવે છે ને એ આપણે લેવાના છે. તો ફેબ્રુઆરીની જે સિઝન હોય છે, ફેબ્રુઆરી માર્ચ સુધી આ બટેકા માર્કેટમાં આસાનીથી મળી જતા હોય છે, વેફરના બટેકા. અને સાઇઝમાં અહીં આપણે એકદમ મોટા બટેટા લેવાના છે, જેથી કરીને આપણી જે વેફરની સાઇઝ છે એ મોટી થાય. અને બીજી ખાસ વાત એ ધ્યાનમાં લેવાની જ્યારે આપણે બટેકાની ખરીદી કરતા હોઈએ ત્યારે, કે બટેકા એકદમ તાજા હોવા જોઈએ, સાથે સાથે એકદમ કડક હોવા જોઈએ, ઢીલા પોચા ન હોવા જોઈએ. અને જો ઢીલા પોચા હશે તો એની વેફર ટેસ્ટમાં સારી એવી નહીં લાગે. એટલે એકદમ કડક એવા બટેકા હોય ને, અને જે વેફરના બટેકા હોય ને એ જ બટેકા આપણે વેફર માટે લેવાના છે. હવે 5 કિલો જેટલા બટેકાની આપણે અહીં છાલ કાઢી લીધી છે. અને જે બટેકાની છાલ આપણે કાઢી છે એ બટેકાને આપણે પાણીમાં મૂકવાના છે, જેથી કરીને તે કાળા ન પડે કે પછી લાલ ન થાય. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં સ્લાઇસર લઈ લીધું છે. તો આ જે સ્લાઇસર છે એ એડજસ્ટેબલ છે. એનામાં તમે ઝીણી જાડી ગમે તેવી કતરી કરી શકો છો. અને આ જે સ્લાઇસર છે એનામાં તમે ખમણી પણ કરી શકો છો અને જાડીવાળી ડિઝાઇનર વેફર પણ બનાવી શકો છો. તે હું તમને આગળ બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ જે હું વિડીયો બનાવી રહી છું એ હું 3rd ટાઈમ બનાવી રહી છું. તો દર વખતે કાંઈક ને કાંઈક હું વેફરમાં અલગ કરતી હોઉં છું. અને સાથે સાથે આપણા ચેનલમાં નવા સબસ્ક્રાઈબર ઘણા જ જોડાઈ રહ્યા છે. તો એ લોકો માટે મેં ખાસ આ રેસિપી બનાવી છે, જેથી કરીને એ લોકો પણ આ વેફરની રેસિપી જોઈ શકે. તો ફ્રેન્ડ્સ, ગયા વખતે મેં જ્યારે આ વેફરનો વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે લાખોમાં તેના ઉપર વ્યૂઝ આવ્યા છે. કંઈક વેફરનો વિડીયો 8.5 લાખ સુધી પહોંચ્યો છે. તો તેના માટે થેન્ક યુ સો મચ બધાને મારી રીત ખૂબ જ ગમી. અને ઘણાના કમેન્ટ્સ હતા કે આ ઘરમાં સુકાવાવાળી રીત તમારી ખૂબ જ સરસ છે. તો થેન્ક યુ સો મચ. અને ફ્રેન્ડ્સ, આપણે ઘરમાં જ સુકાવીને આ વેફર એકદમ સરસ એવી ક્રિસ્પી કરારી બનાવી શકીએ છીએ. અને ઘણા લોકોએ મને એવા પણ કમેન્ટ્સ કર્યા હતા કે આ જે તમે સ્લાઇસર વાપરી રહ્યા છો, આ જે ખમણી વાપરી રહ્યા છો, તો એ તમે ક્યાંથી લીધી છે? અને ઘણા બધા કમેન્ટ્સ હતા. તો લગભગ તમે બધાને રિપ્લાય આપ્યા છે. જો અમુક જણા રહી ગયા હોય રિપ્લાયમાં, તો એ લોકોને હું જણાવી દઉં કે આ જે ખમણી છે એ મેળામાંથી લીધી છે. અને ઘણા શોપ ઉપર મેં તેની પૂછા કરી પણ ક્યાંય મળતી નથી. તો બધાની રિક્વેસ્ટ ઉપર મેં તેને ઓનલાઈન શોધી છે. તો એની લિંક જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી કરીને તમે આ ખમણીને, મતલબ કે આ સ્લાઇસરને તમે બાય કરી શકો. આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, ફક્ત તમે લોકોએ આવડા બધા કમેન્ટ કર્યા હતા એટલા માટે ફ્રેન્ડ્સ આ જે ખમણી છે એ મેં ઓનલાઈન શોધી અને તેની લિંક હું તમને આપી દઈશ, જેથી કરીને તમે તેને પરચેસ કરી શકો. તો અહીં આપણે નોર્મલ વેફર તો કાઢી લીધી છે. એના નીચે જ તમે આ જોઈ રહ્યા છો કે બીજી પતરી આપેલી છે. તો એનામાં આપણે બટેકાને પહેલાં ઊભું ખમણવાનું, પછી આડું ખમણવાનું. તો આ ટાઈપની આપણી ડિઝાઇનર વેફર બની જશે. અને જો તમને આ ટાઈપમાં જ બાલાજીની જે વેફર આવે છે તો એનામાં એકદમ આમ ઊભા લીટા હોય છે. તો એવી રીતના તમને કરવું હોય ને તો તમને ફક્ત બટેકાને સીધું જ ખમણવાનું છે. આડું કરીને કરશો તો પછી જારીવાળી વેફર તૈયાર થશે. તો જારીવાળી વેફર બનાવી શકો છો. અને જો તમે ભજીયા બનાવતા હો તો આ જે એની એડજસ્ટેબલ જે આપેલી છે ને એને કાઢી અને એકદમ જાડી ખમણી આપણે કરવાની હોય ને તો એ પણ તમે કરી શકો છો. તો એનામાં 2 સાથે તેના એડજસ્ટેબલ આવે છે. તો એને તમે કાઢી અને ઝીણી જાડી ખમણી કરી શકો છો. પ્લસમાં પાછળ આ જે કાણા દેખાઈ રહ્યા છે ને એનામાંથી તમે ખમણી પણ કરી શકો છો. તો 3 થી 4 ટાઈપની વેફર તમે અહીં બનાવી શકો છો આ ખમણીથી. અને આની લિંક હું તમને આપી દઈશ, જેથી કરીને તમે બાય કરી શકો. હવે ફ્રેન્ડ્સ, આપણે કતરી કરી લઈએ ને, એટલે એક બટેટાની કતરી કરવાની, બાજુમાં આપણે
પાણીમાં ઉમેરતું જવાનું, જેથી કરીને બટેકા કાળા ન પડે, લાલ ન પડે. તો અહીં એકદમ સરસ રીતે બટેટાને આપણે સાફ કરવાના છે છૂટ પાણીમાં, જેથી આપણી બટેકાની જે વેફર છે એકદમ સરસ એવી રૂપાળી બને. તો હવે અહીં બધા જ બટેટાને મેં છૂટ પાણીથી ધોઈ અને એક ડબ્બામાં પાણી ભરી લીધું છે. તેનામાં બધા જ ચિપ્સ ડૂબી જાય ને એટલું પાણી ભરવાનું છે. તો એક ડબ્બો ભરી લીધો છે અને નાની તપેલી ભરી લીધી છે. તેનામાં ઉપર સુધી પાણી ભર્યું છે અને વેફરને ડૂબાડી દીધી છે. હવે વેફર એકદમ સરસ દૂધ જેવી બને ને એના માટે આપણે ફીટકણી કે પછી ફટકણી, તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં મેં ફટકણી જે છે એ ફક્ત અહીંથી મેં ફરાવી જ છે, અંદર તેનો ટુકડો પણ નથી ઉમેર્યો, ફક્ત ફરાવીને તેને બહાર કાઢી લેવાની છે, જેથી કરીને વેફર આપણી એકદમ સરસ એવી રૂપાળી થાય. તો ફ્રેન્ડ્સ, આપણે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, જો તમારી પાસે ટાઈમ હોય તો ફટકડીમાં વેફરને 10-15 મિનિટ રાખજો, વધીને અડધો કલાક રાખજો. જો ટાઈમ ન હોય તો તમે 10 મિનિટની અંદર આ વેફરને બહાર કાઢી શકો છો. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે અહીં ગેસ ઉપર તપેલો મૂકી દઈશું, તેનામાં આપણે પાણી મૂકી દઈશું અને તેનામાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને પાણીને એકદમ ઉકળતું ગરમ કરી લેવાનું છે. અહીં તમે વેફર જોઈ રહ્યા છો કે અડધા કલાક મેં તેને મૂકી દીધી હતી અને એકદમ વેફર જે છે એ જાડી થઈ ગઈ છે, સરસ એવી થઈ ગઈ છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું છે કે પાણીને ઉકાળી લેવાનું છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે પાણીમાં બબલ્સ આવી રહ્યા છે, એનો મતલબ એ કે પાણી સરસ એવું ઉકળી ગયું છે અને આપણે જે મીઠું ઉમેર્યું એકદમ સરસ એવું પાણીને ઉકાળશું ને એટલે મીઠું બધામાં ભળી જશે. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં વેફર ઉમેરી દેવાની છે, જે કાચી આપણે કાતરી કરીને રાખી છે તે. તો આ જે વિડીયો છે ને એ જોબ કરતા હોય એ લોકો માટે તો ખાસ યુઝફુલ છે, કારણ કે એ લોકોને ટાઈમ નથી હોતો અને તડકો એ લોકો જોતા નથી ઘરે, કારણ કે જોબ કરતા હોય એટલે દિવસભર તે ઘરે હોય નહીં. એટલા માટે આ મેં વિડીયો શેર કર્યો છે, જેથી કરીને એ લોકો રાતના પણ આવી વેફર બનાવી શકે છે અને ઘરમાં જ તેને સૂકવી શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે વેફર નાખી અને મેં ચમચાથી તેને નીચે ડુબાડી દીધી છે. હવે મેં અહીં થાળી ઢાંકી મૂકી છે. અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીં આપણે કલાકો સુધી પાણીમાં ઉકાળ્યા વગર આજે આપણે ફક્ત પાણી ઉકળતું ગરમ કરી તેનામાં મીઠું નાખી, કારણ કે પાણીને ઉકળતું ગરમ ન કરીએ તો મીઠું જે છે સરસ રીતે મિક્સ ન થાય, એટલે આપણે એક ઉકાળો દઈ દેવાનો અને પછી વેફર નાખી અને 5 થી 10 મિનિટ આ વેફરને આપણે રાખી મૂકવાની, એટલે આ ટાઈપની ઉપર ફીણ થઈ જશે અને વેફર તમે જોશો તો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, સરસ એવી બફાઈ ગઈ છે ગરમ પાણીમાં. અને હવે આપણે ચેક કરવાનું, નખ આપણે અંદર આ રીતે ભરાવાનું, જો નખ ઇઝીલી અંદર જાય તો પ્રોપર એવી બફાઈ ગઈ છે અને જો ન જાય તો થોડી કાચી હશે તો તેને 5 મિનિટ વધારે પાણીમાં રહેવા દેવાની. તો લગભગ 10 થી 15 મિનિટમાં આ જે વેફર છે એ સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, સરસ એવી બફાઈ ગઈ છે. બહુ ઓવર આપણે તેને બાફી નથી. તો ઘણા લોકો બાફવામાં એટલી મિસ્ટેક કરતા હોય છે કે તેને ઘારી નાખે છે, પરિણામે એ વેફર સુકાવ્યા બાદ એકદમ ચૂરો ચૂરો થઈ જાય છે અને તમારી જે વેફરની રેસિપી છે ટોટલી ખરાબ થઈ જાય છે. તો આ રીત તમારા માટે યુઝફુલ છે, જરૂરથી એકવાર ટ્રાય કરજો. પાણી ગરમ કરી ઉકાળી અને થાળી ઢાંકી મૂકવાની વેફર નાખીને 10 થી 15 મિનિટમાં તમારી વેફર એકદમ સરસ એવી થઈ જશે. તો ફરી પાછું આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું, આ પાણીને ફરી પાછું ઉકાળી લેશું અને બીજો ઘાણો તમે નાખો ને ફ્રેન્ડ્સ એટલે મીઠું નાખી દેવાનું, કારણ કે મીઠું ઓછું થઈ જાય આપણે આગળ વેફર બાફીને એટલા માટે. તો ફરી વખત આપણે મીઠું ઉમેરી દઈશું, ગેસની ફ્લેમ ઓન કરી લેશું, પાણીને આપણે ઉકાળી લેશું, પછી જ આપણે તેનામાં બટેકાની વેફર ઉમેરીશું. તો આ રીતે થાળી ઢાંકી દેવાની, જેથી પાણી જલ્દી જ ઉકળી જાય. એકદમ સરસ એવા બબલ્સ આવી રહ્યા છે, પાણી ઉકળી ગયું છે. તો ગેસની ફ્લેમ આપણે અહીં બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ વેફર જે છે એ ફટકણીવાળા પાણીમાંથી નિતારી ચાળણીમાં કાઢી અને આ વેફર આપણે આ પાણીમાં ઉમેરવાની છે. એક જ પાણીમાં તમને આ વેફર બાફવાની છે, પાણી બદલ નથી કરવાના. ઘણાના કમેન્ટ આવતા હોય છે કે પાણી પછી બદલવાનું કે નહીં. તો ફ્રેન્ડ્સ, બિલકુલ નથી બદલવાનું, બિલકુલ વેસ્ટ નથી કરવાનું. આ જ પાણીમાં આપણે 3 થી 4 થી 5 વખત આપણે વેફરને બાફી શકીએ. એના પછી તમને બદલવું હોય તો બદલી શકો છો. ઘણા લોકો વેફર ઘરે બનાવીને વેચતા હોય છે, તો એ લોકો માટે આ ટિપ્સ છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. આ વેફરને આપણે 10 થી 15 મિનિટ મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આ જે વેફર આગળ આપણે
બાફીને એ આપણે સૂકવવા માટે મૂકી દેશું. તો ઘરમાં જ ખાટલો મેં મૂકી દીધો છે, ઉપર પ્લાસ્ટિક પાથરી દીધું છે અને હું ને મારા હસબન્ડ અહીં વેફર સૂકવી રહ્યા છીએ. તો આજે વધારે નથી કરી, 5 કિલો જેટલી જ કરી છે, કારણ કે આજે ટાઈમ બહુ ઓછું હતું સૂકવવા માટે. તો અહીં 5 કિલો જેટલી જ વેફર આજે બનાવી છે. તો ફ્રેન્ડ્સ, એ પણ રેસીપી તમારા સાથે શેર કરી છે. જો તમને ગમે તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને તમે લોકો પણ ઘરમાં કોણ કોણ સાથે મળીને વેફર બનાવો છો એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે મારા હસબન્ડ તો દર વખતે વેફર મને સુકાવડાવે જ, કારણ કે એમને ગમે છે વેફર સુકાવવાનું અને સાથે સાથે ગરમ ગરમ વેફર ખાવાનું પણ ગમે છે. તો અહીં જગા થોડી ઓછી પડી તો સોફા ઉપર પણ મેં વેફર પાથરી દીધી છે અને 2 દિવસ પંખા નીચે મેં તેને સૂકવી લીધી છે. અહીં તમે જોઈ રહ્યા છો કે વેફર એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. હવે તમને આને થોડો તડકો આપવો હોય સ્ટોર કરવા માટે તો 10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક તેને તડકો આપી દેવાનો, જેથી કરીને એનામાં કંઈ પણ જીવાત જેવું ન પડે. અને આમ પણ આપણે ઘરમાં સૂકવીએ તો પણ ખરાબ નથી થતી. છતાં તમને એવું લાગતું હોય કે ભેજ જેવી ન થાય તો તમે થોડી વાર માટે ક્યાંય પણ ઘરમાં તડકો આવતો હોય તો તમે મૂકી શકો છો. તો અહીં મેં બધી જ વેફર સૂકવી લીધી છે. ઘરમાં જ તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો. બિલકુલ તેને મેં હજી સુધી તડકે નથી મૂકી અને તડકે બિલકુલ નથી મૂકી અને હું આ વેફરને તળી રહી છું. છતાં પણ તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ દૂધ જેવી સફેદ આપણી, બિલકુલ લાલ નથી પડી એવી આપણી વેફર બનીને બિલકુલ રેડી થઈ ગઈ છે. તો તેલ ઉકળતું ગરમ કરી લેવાનું, તેલ થોડું વધારે લેવાનું, જેથી કરીને વેફરને ફૂલવા માટે જગ્યા મળે અને વેફર એકદમ સરસ મોટી મોટી આપણી તૈયાર થઈ છે, કારણ કે આપણે જે સ્લાઇસર વાપર્યું છે એ ખૂબ જ સરસ છે અને ઝટપટ વેફર તેનામાંથી બની જાય છે. તો મિત્રો, આપણી વેફર તળાઈને પણ રેડી છે. રિઝલ્ટ તમે જોઈ શકો છો. જો તમને આ વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. આ વેફરને હું તોડીને પણ બતાવીશ અને દાંત વગરના પણ આ વેફર આસાનીથી ખાઈ શકે એવી ક્રિસ્પી બનીને રેડી થઈ છે. તો મિત્રો, એક લાઈક જરૂરથી કરજો. વેફરને ચટપટી બનાવવા માટે આપણે થોડું મરચું ભભરાવી દઈશું. અને ફ્રેન્ડ્સ, ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવી જ નવી નવી રેસિપીઝ જોવા માટે જ્યારે તમે આ વેફરને સ્ટોર કરો તો એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરવાની. તમે 12 મહિના સુધી આ વેફરને માણી શકો છો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, આવી નવી રેસિપી સાથે. ત્યાં સુધી ફરી મળીશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ. બાય.